आद्य सक्र स्वराज करुणेश कैवल के हेमत भगवान करुणा सागर महाराज के कैवल धाम की सर्व संतान की कथा प्रारंभ समय का जय जय सत कैवल साहेब जय सत कैवल साहेब सत्य પરમ ગુરુ કરુણા સાગર મહારાજ ભગવાન કરુણા સાગર હંસ તાલેવા ગ્રંથની અંદર આગળ વધતા પ્રતિમા પૂજા સમજ કો અંગની અંદર સમજાવતા દયાળુ કહે છે કે પ્રતમા પાલને કાલ નરણે કરું અરથ ઉપાસિક સમજ તારું વિવિધ વિગતે કરું સકલ સંશય હરું શ્રવણ કરો સુરત ધરી બરન ચારું. દયાળુ પરમગુરુ આ સંસારના વિશે આવીને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી, સકર્તા સિદ્ધાંતનો નિર્ણય કર્યો અને અનેક ન્યાયો દ્વારા જગતના સર્જનહાર માલિકને કર્તા તરીકેની સ્થાપના કરી. હવે આ અંગ જે ચાલી રહ્યા છે એમાં દયાળુનો કહેવાનો આશય એટલો જ છે કે જગત પોતાના સ્વરૂપને નહીં સમજાવવાનું કારણ શું અને જગતના સર્જનહારને નહીં ઓળખવાનું કારણ શું, જગતના જીવાત્માઓ ક્યાં અટકેલા છે એના વિશે આ દરેક અંગોની અંદર પરમગુરુ પોતાની જ્ઞાનમય ભાષાની અંદર દરેક માનવ તનુધારી જીવાત્માઓને સમજાવે છે. હવે આ અંગનું હેડિંગ છે પ્રતિમા પૂજા સમજ કો અંગ. હવે આના બે અર્થ થાય કે પ્રતિમા પૂજા કરવી જોઈએ એવી સમજ આ અંગમાં આપું છું કે પ્રતિમાની પૂજા નષ્ટ થાય એવી સમજ આ અંગમાં આપું છું. જગતના જ્ઞાની પુરુષો પોતપોતાની તર્ક બુદ્ધિથી આને સમજાવવાનો પોતપોતાની રીતે પ્રયત્ન કરે છે. પણ દયાળુ જે આગળ બોલી ગયા આ અંગમાં જે ચોપાયું બોલશે એના ઉપરથી સમજવાનું કે દયાળુ શું કહેવા માગે છે, એમનું હાર્દ શું છે. પ્રતિમા પૂજા કરવી કાયદેસર અથવા તો પ્રતિમા પૂજા કરવાથી તમને તમારું સ્વરૂપ સમજાશે, તમને કર્તા માલિક મળશે, અથવા તો એ છોડી અને હું જે જ્ઞાન ઉપદેશ આપું છું, હું જે લક્ષ્ય બતાવ્યો છે એ લક્ષ્યને જાણવા માટે, એ લક્ષ્યનો અનુભવ કરવા માટે, તમારા સ્વરૂપનો અનુભવ કરવા માટે, દયાળુ કર્તા માલિકની સાથે એકતા કરવા માટે હું જે જ્ઞાન આપું છું તો કઈ રીતે એને તમે સમજી શકશો, કઈ રીતે અનુભવ કરી શકશો એનો ઉપદેશ આ ગ્રંથની અંદર આપણને સમજાવે. તો આ બે અર્થ થાય પ્રતિમા પૂજા સમજ કોણ, કે ભાઈ પ્રતિમા પૂજા કરવી જોઈએ કે પ્રતિમાની પૂજા નહીં કરવી જોઈએ. દરેક પોતપોતાની રીતે જ્ઞાની પુરુષો આનું વિવરણ કરતા હોય છે. તો અહીંયા શું કહે છે કે પ્રતિમા પાલને કાલ નરણે કરો. પ્રતિમાની જે પૂજા થાય છે હવે કાળનો બે અર્થ થાય, સમય પણ થાય અને નષ્ટ પણ થાય. હવે પ્રતિમાની પૂજા નષ્ટ થાય એવી સમજ આપું છું કે પ્રતિમાની પૂજા કરવી એવી સમજ આપું છું. એ દરેક જ્ઞાની પુરુષ પોતપોતાની રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ અહીં શું કહે કે અર્થ ઉપાસિક સમજ સારું. હવે આ જે પ્રતિમાની પૂજા જે કરતા હોય છે એ ઉપાસના શાના માટે કરતા હોય છે કે ત્યાં જઈ અને એની આગળ હાથ જોડી અને કરગરી અને પોતાની સુખ સંપત્તિનું માગણી કરે છે. એ લોકો શું કહે છે કે અર્થ ઉપાસિક સમજ સારું. જેને કંઈક લાલચ છે, પદાર્થ ભાવ મેળવવો છે, સંસારમાં પદાર્થથી સુખી થવું એવી જેની માનંદી છે એમની સમજ માટે હું આ તમને જ્ઞાન કથું છું કે વિવિધ વિગતે કરું સકલ સંશય હરું.
વિવિધ રીતે જુદી જુદી રીતે તમને સમજાવું છું અને બધા તમારા સંશયો છે એ તમારા બધા સંશયોને હું દૂર કરીશ. શ્રવણ કરો સુરત ધરી બરણ ચારું. ચારે વર્ણના લોકો હિન્દુ ધર્મની અંદર ઘણી વર્ણ છે, ઘણી જ્ઞાતિઓ છે, પણ મુખ્ય ચાર વર્ણ: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો દયાળુ કહે છે કે ચારે વર્ણના લોકો આ મારું જ્ઞાન સુરતા રાખી અને સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો કે મારા કહેવાનો આશય શું છે. તો દયાળુ દાખલો આપે છે. કેવો દાખલો આપે છે કે જેમ કહું શાહ ઘેર એક નાર પતિવ્રતા પઠયો પરદેશ પીયો પ્રત રાખી સતને કારણે પ્રત પૂજા કરે સુરત નિજ શ્યામને સંગ તાકી. દાખલો આપ્યો સમજાવવા માટે કે કોઈ વાણીઓ છે અને એ વાણીઓ કોઈ કારણસર કમાવા માટે પરદેશ ગયો. હવે આ પરદેશ ગયો પણ એની જે પત્ની છે એ પત્ની પતિવ્રતા છે, એને જમાડ્યા સિવાય જમતી નથી, સવારે ઉઠે એટલે એને વંદન કરે છે, આવા બધા એના નિયમો છે. એટલે એ પરદેશ ગયો પણ હવે એની પ્રત એટલે એનો જે ભાવ છે, એની જે ઈચ્છા છે પતિની સેવા કરવાની અને એ પ્રતિજ્ઞા રાખવા માટે સતને કારણે પ્રત પૂજા કરે. એટલે એના માટે એ પૂજા એની મૂર્તિ બનાવીને મૂકી છે, એના પતિનો કોઈ ફોટો કે મૂર્તિ બનાવી અને એ પોતાનું સતીત્વ રાખવા માટે, પોતાની પ્રતિજ્ઞા પાળવા માટે એ ફોટાની કે મૂર્તિની પૂજા કરે છે. સુરતની જ શ્યામની સંગ, પણ ફોટાની સામે હાથ જોડી અને એ વિનંતી કરે પણ એની સુરતા ક્યાં છે? ફોટામાં નથી. એની સુરતા ક્યાં છે? એનો જે પતિ છે ત્યાં આગળ એની સુરતા છે, એની સુરતા ફોટામાં નથી. એટલે દયાળુ શું કે રહત આલોચ મન સોચ નિશ્વાસો આતુરતા અતિ ઉર ધરતી રુદ્ર સુકાય અરે હાય ના સહાય દલ દાય પીવું પાય પોકાર કરતી. હવે એ પ્રતિમાની આગળ આ સ્ત્રી પોતાના મનથી નિશ્વાસ નાખે છે કે અરે મારા પતિ ક્યાં ગયા, મારા પતિ કેમના હશે, શું કરતું હશે. એટલે એક નિશ્વાસો નાખી અને એના વિચારોમાં એ પ્રતિમા આગળ ઊભી મનથી આલોચન કરે છે. અને એ પોતાની આતુરતા હૃદયની અંદર આવી આતુરતા ધારણ કરી અને મારા પતિ શું કરતા હશે એવું કરીને કહે છે. શું કહે છે કે રુદ્ર સુકાય અરે હાય ના સહાય દલ દાય પીવું પાય પોકાર કરતી. દરરોજ ખાવા પીવાનું ચાલુ છે પણ આવી ભાવનાથી પોતાના પતિની શું હાલત હશે અથવા તો પોતાના પતિના વિયોગથી બધું ખાનપાન કરવા છતાંય સુકાતી જાય છે. રુદ્ર સુકાય એટલે એનું લોહી એટલે એનું શરીર સુકાતું જાય છે. દલ દાય પીવું પાય પોકાર અને હૃદયથી એ પોતાના પીવનો પોકાર કરે છે. ક્યાં આગળ? બધી પ્રતિમા આગળ. જેના માટે કે પોતે પતિવ્રતા નારી છે પણ એની સુરતા ક્યાં છે? એની પતિની સાથે. હવે શું કહે છે કે પુરુષ આવી મળ્યો પતિવ્રતા નારનો પ્રથમા તે પૂજે નવ. હવે થોડો સમય ગયો, 2-5 વર્ષ થતા રહ્યા અને એનો પતિ આવ્યો. એટલે એ પતિ આવ્યા કે પુરુષ આવી મળ્યો પતિવ્રતા નારનો. એ પતિવ્રતા સ્ત્રીનો પુરુષ 5-7 વર્ષે આવ્યો અને એને મળ્યો. પ્રથમા તે પૂજ, પછી એ પ્રતિમા પૂજવાનું એને છોડી દીધું. એના પતિ મળી ગયા ને, એનો પતિ પોતે આવ્યો એટલે પછી ફોટાની જરૂર રહી નહીં. એટલે શું કહેતા કે ચૈતન્ય પુરુષની સંગ સદોદિત. હવે એનો પુરુષ ચૈતન હતો તો સામાં શું બતાવ્યું કે મૂર્તિ કે ફોટો જળ હતો અને જે પતિ આવ્યો એ કેવો હતો? એ ચૈતન પતિ હતો. હરક હિચોલ હલતીને હવે એની સાથે હરકથી એની સાથે વાતો કરે છે, આનંદ કરે છે, મોજ કરે છે. હવે એવી ક્રિયા ફોટા સાથે કે મૂર્તિ સાથે કરી શકતી નહોતી પણ પોતાનો પતિ આવેલા એની જોડે વાતો ચીતો કરવું, બેહારવું, જમાડવું, સેવા કરવી, હાથ તે છે, આનંદ બધું એના પતિ સાથે. હવે એ ક્રિયા ફોટા સાથે થઈ શકે ખરું? એવું કરે. તેમ સંસારમાં મૂરત મહારાજની હુરત હરામને સુરત સેવા.
પતિવ્રતા નારનો પ્યાર કોઈને નહીં, પાયે નહીં પતિ પરમ દેવા. હવે જગતની અંદર જે જીવાત્માઓ આ રીતે મૂર્તિ કે ફોટાની જે પૂજા કરે છે, એ મૂર્તિની જે પૂજા કરે છે એ કેવી હરામની, એટલે કોઈ કામમાં આવે એવી નથી. એનાથી તમને એ તમારો ભગવાન, તમે જે ઈષ્ટદેવને થાપ્યા છે એ ઈષ્ટદેવ તમને આવીને મળવાના નથી. હું સમજાય? એટલે પતિવ્રતા નારનો પ્યાર કોઈને, એટલે જે પતિવ્રતા નારી હતી એ ફોટા આગળ કે મૂર્તિ આગળ જે પૂજા કરતી હતી, પણ એનો પ્રેમ કેટલો બધો હતો એના પતિ ઉપર, ભાર વગરનો એનો પતિ ઉપર. હવે આવી તમે જે પૂજા મૂર્તિઓ આગળ જે કરે છે, એવો પ્રેમ ખરો કોઈને મૂર્તિ ઉપર કે ફોટા ઉપર પ્રેમ ખરો? એવો કોઈને પ્રેમ નથી. એટલે કહે છે કે પાયે નહીં પતિ પરમ દેવા. એટલે આવી રીતે પૂજા કરવાથી કોઈ આ પતિદેવને પામતા નથી, ઈષ્ટદેવને પામતા નથી. એટલે અહીં દયાળુ તમને શું સમજાવે છે કે એનાથી કશું પ્રાપ્ત નહીં થાય. તો હવે તો આનો કહેવાનો મતલબ શું? તો હવે તમે ક્યાં પૂજા કરશો? હવે પેલા તો પતિવ્રતા નારનો પતિ આવ્યો એટલે એની આનંદ કરો. તો અત્યાર સુધી પરમ ગુરુ જ્યાં સુધી આવ્યા નહોતા ત્યાં સુધી આ અદભુત પૂજાઓ થતી હતી. એટલે બધાની સુરતા મૂર્તિમાં અથવા તો ફોટામાં અને જે ઇષ્ટો થાપ્યા હતા ત્યાં રાખી અને આ લોકો. પણ પરમ ગુરુ કે હું તો લક્ષ્ય લઈને આવ્યો છું, આજ સુધી તમને ખબર નથી. મેં મારા લક્ષ્યની અંદર તમને તમારા સ્વરૂપને બતાવી દીધું છે. આ જગતનો સર્જનહાર કોણ છે એનો લક્ષ્ય મંત્ર મેં તમને આપ્યો છે. હવે તમારી સુરતા ક્યાં રાખ? કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ એ સ્ત્રીએ તને પતિ જોયો હતો એટલે સુરતા ત્યાં રાખતી હતી, તો આપણે ફોટામાં હામાં જોઈ અને આપણે સુરતા ક્યાં રાખવી? તો દયાળુ લક્ષ્ય લઈને આવ્યા છે. તમને જ્યારે ઉપદેશ આપવામાં આવે છે ત્યારે લક્ષ્ય આપવામાં આવે છે અને એ લક્ષ્યને ફોડી અને એની જે ગમ છે એ ગમ સમજાવી અને તમને કહેવામાં આવે છે કે તમારું સ્વરૂપ આવું છે અને સર્જનહાર માલિકનું સ્વરૂપ આવું. હવે તું તારી સુરતા આ સ્વરૂપની સાથે તારી એકતા કર, એટલે તું કોણ છે તને સમજ પડશે. અને તને તારી સમજ પડશે તો જગતના સર્જનહાર કેવા છે એ સુરતા દ્વારા તને સમજ પડશે. એટલે હવે તમારે આ બધું છોડી અને મેં જે લક્ષ્ય આપ્યો છે, જે તમને પતિ બતાવ્યા, તમારું સ્વરૂપ ત્યાં તમારે લક્ષ્ય રાખવાનું છે. એવું દયાળુ પરમગુરુ આ ગ્રંથની અંદર તમને જ્ઞાન બોધ આપતા સમજાવે છે. એટલે દયાળુનું જે આ બધું કહેવાનો મતલબ શું છે? એ કોઈના ધર્મની કાપતી વાત નથી કરતા, કોઈ ઉપાસનાની કાપતી વાત નથી કરતા. એ તમે બધા જે ધર્મ કરો છો એનાથી તમે તમારા હૃદય, તમારું અંતસ્કરણ શુદ્ધ થશે, તમે ખરાબ કરતા કાર્યો કરતાં બંધ થશો, તમારો ભાવ સારો થશે, તમે માતા પિતાની સેવા કરશો, તમે અનિતિ કરતાં બંધ થશો, તમે પાપ, આ બધા ધર્મોની આ ઉપાસનાથી આ બધું થશે. પણ જ્ઞાનની વાત કહી છે કે તમે તમારા સ્વરૂપને જો ઓળખવું હોય, તમારા સ્વરૂપનો અનુભવ કરવો હોય તો આ ક્રિયાથી તમે નહીં કરી શકો. અને જગતના સર્જનહાર માલિકની સાથે એકતા કરવી છે તો આ બધી ક્રિયાઓથી એ નહીં થઈ શકે. હું તમને જે લક્ષ્ય લઈને આવ્યો છું એ લક્ષ્યને તમે સમજો અને તમારી સુરતા દ્વારા એ લક્ષ્યની સાથે એકતા કરી અને તમે તમારા સ્વરૂપને સમજો અને જે મેં સર્જનહાર માલિકનું સ્વરૂપ સમજાવ્યું છે એ સુરતા એની સાથે લગાવો તો તમે તમને જાણશો તો તમે સર્જનહારના માલિકને જાણી શકશો. તો આ ક્રિયાથી તમે કરશો તો તમને તમારો પતિ મળશે. હવે તમારો પતિ તમને મેં ઓળખાઈ દીધો છે એટલે હવે તમારા બીજી ઉપાસના કરવાની જરૂર નથી. હવે આ પતિને કેવી રીતે પ્રાપ્ત કરવા એ ઉપાસના કરવાની જરૂર છે. એટલે દયાળુ શું કહે છે કે મૂર્તિ પૂજત કલ્પ કેતે ભય, દિયો નહીં દસમાં કૃષ્ણ રામે. મૂર્તિ પૂજતા પૂજતા કેટલાય વર્ષો યુગો જતા રહ્યા, પણ કોઈ અવતારો કે ઈષ્ટદેવો જેને સ્થાપના કરી છે એ આવીને કોઈ દાડો ઊભા રહ્યા નથી ને તમારી સામે એને આવી અને પસંદ થઈ અને તમને કશું કીધું નથી. એટલે કહે છે કહે કુબેર સંસારને ભીખ ક્યાં અટક રહે ખટક કે ભરમવાર. એટલે આખા સંસારના ભીખ અને માણસો, આચાર્યો, પંડિતો, જ્ઞાનીઓ બધા જ ક્યાં સુધી અટક્યા છે એ બધું જ આ ગ્રંથોની અંદર દયાળુ માલિકે પરમ ગુરુએ એનું વિવરણ કર્યું છે.
એટલે દરેકની હદ બતાવી છે કે કયો સંપ્રદાય અથવા તો કયા મહાપુરુષ એની હદ ક્યાં સુધી છે, એમનું જ્ઞાન ક્યાં સુધીનું છે, ખરેખર એ સાચા સર્જનારને ઓળખી શક્યા છે, ખરેખર આ શરીરને ચલાવનાર ચૈતન્યાંશ કોણ છે એને ઓળખી શક્યા, એ સાબિત કરવા માટે દયાળુ આ તમને ચોપાઈઓ દ્વારા, આ ગ્રંથ દ્વારા આ જ્ઞાનબોધ ઉપદેશ તમને આપે છે. હવે શું કહે છે? એટલે દયાળુ કહે છે કે આ સંસારની અંદર બધા આ જેટલા મતપંથો છે એ બધા જ પોતપોતાના ધર્મગ્રંથોની અંદર, પુરાણોમાં, બાઇબલમાં કે તમારા વેદોમાં જે જેની હદ છે એ હદ પ્રમાણે બધા અટકીને રહેલા. એટલે શું કહે છે? નિજ કારણ કરતા કુલ તાકો લહે ના મર. આ જગત આખું જે દેખાય છે એ આ જગતને બનાવનાર મૂળ કારણ કોણ છે એનો મર્મ કોઈ જાણતા નથી. લાખો લહે ના મર, એનો મર્મ કોઈ જાણતા નથી. આખા બધા દુનિયામાં તમે તપાસ કરો કે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું છે એનો અનુક્રમ કોઈ બતાવ્યો છે? કોઈ બતાવ્યો નથી. બતાવ્યો છે પણ ન્યાયિક તમને નહીં લાગે. ત્યારે દયાળુ પરમ ગુરુ ન્યાય સહિત તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જન સૂક્ષ્મ લઘુતામતી, એટલે આ જગતના જીવાત્માઓ જે જીવ ગતિના છે એટલે એમની મતિ, એમની બુદ્ધિ લઘુ હતી. એમની બુદ્ધિ કેવી છે? ટૂંકી, લઘુ, વધુ ન સમજી શકે એવી. એટલે આ મહાપુરુષોએ દિયો ઉપાસિક કર્મ, એટલે આ ઉપાસનાનો કર્મકાંડ બધાને વળગાડી દીધો. એટલે જગતના જીવો આ મહાપુરુષોએ જે કંઈ કર્મકાંડ વળગાડ્યો છે એ પ્રમાણે બધા કરતા જાય છે. પણ દયાળુ કહે છે કે હું તમને લક્ષ્ય લઈને આવ્યો છું, કૈવલ ધામમાંથી લાવ્યો છું, અને તમારું સ્વરૂપ શું છે અને કર્તા માલિકનું સ્વરૂપ કેવું છે એવું જ્ઞાન અમારા ગ્રંથોમાં મેં સમજાવ્યું છે અને સાચો મર્મ મેં સમજાવ્યો છે. એટલે કહે છે કે ઈષ્ટ ભેદ અનુસૂત નહીં, જો પ્રતિમા પ્રતિરાગ કહે કુવેર શીખ તાયકું ક્યાં ગ્રહી કે વેરા. એટલે કે હવે મારા અમને કેવી રીતે શું શીખ આપવું? બધાનો રાગ કોની સાથે લાગ્યો છે? મૂર્તિઓની અંદર, ફોટાની અંદર રાગ, કર્મકાંડમાં બધાને લાગ્યો છે. એટલે દયાળુ કહે છે કે હવે હું એમને જે શિખામણ આપું છું એ શિખામણ હવે એ ક્યારે ગ્રહણ કરી શકે કે આ તમે જો આ જે વસ્તુઓને ઉપાસનાઓ કરો છો એના ઉપર તમને વૈરાગ આવે તો મારી જ્ઞાન તમે સમજી શકો, અને મારું જ્ઞાન જો સમજી શકો તો તમે આ જે પ્રતિમાઓ ઉપર જે તમારો જે રાગ છે, પ્રતિમાઓ ઉપર તમને જે પ્રેમ છે એ પ્રેમ તમારા છૂટે અને મારા આપેલા લક્ષ્ય પ્રમાણે તમે તમારી સુરતા તમારા સ્વરૂપ સાથે એક થાય તો એનું તમે અનુભવ કરી શકો અને સાચો ખરેખર કોણ છે એનો અનુભવ થઈ શકે. એટલે દયાળુ પરમ ગુરુ આ પ્રતિમા પૂજા કો અંગ એની અંદર આ જે પાછલી ચોપાઈઓ છે એમાં તમને સમજાવે છે કે ખરેખર પ્રતિમાની પૂજા જ્યાં સુધી સમજ નહોતી ત્યાં સુધી એ જગત કરે છે, પણ હું તમને સમજ આપવા માટે આવ્યો છું. અને ખરેખર આ ચૈતન્ય સ્વરૂપ શું છે એ મેં તમને લક્ષ્ય દ્વારા બતાવ્યું. હવે એ જેને સમજ ના હોય, એ જેના ગુરુએ એને ફોડ પાડીને સમજાવ્યું ના હોય તો એ ન સમજી શકે. એટલે દયાળુ આ ફોડ પાડી અને તમારું આ શરીરને ચલાવનાર ચૈતન્યનું સ્વરૂપ શું છે અને આ જગત જે દેખાય છે એનો સર્જનહાર માલિક એનું સ્વરૂપ કેવું છે એ બંનેનો લક્ષ્ય દ્વારા, આ ગ્રંથો દ્વારા તમને એનો મર્મ સમજાય અને તમારે કેવી ઉપાસના કરવી અને કઈ ઉપાસનાથી તમે પોતાના સ્વરૂપે થઈ અને કર્તા માલિકની સાથે એકતા થાય એવું આ જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી અને આ દયાળુ જુદા જુદા અંગોની અંદર જુદી જુદી રીતે આપણને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. હેવત કરુણા સાગર ભગવાન કી જય, કૈવલ ધામ કી જય, સર્વ સંતન કી જય, તથા પૂર્ણાહુતિ કા જય જય સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ, સત્ય સાહેબ.